લાપસી બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં ઘઉંનો કરકરો લોટ લેશું અને તેમાં 2 ચમચી તેલ ઉમેરી સારી રીતે મોણ કરી દેશું। સારી રીતે મોણ થઈ જાય ત્યારબાદ ગેસની સ્લો ફ્લેમ પર લોટને શેકતા જાશું। ધીમે ધીમે લોટ શેકીશું। લોટની સુગંધ આવે અને લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને શેકીશું। ત્યારબાદ લોટને ચાળી અને તૈયાર કરી લેશું। ગોળનું પાણી તૈયાર કરીશું। ગોળના પાણીને પણ ગાળી લેશું। એક કડાઈને ઘીથી ગ્રીસ કરી અને ગેસની સ્લો ફ્લેમ પર મૂકીશું। ગોળનું પાણી તેમાં ઉમેરીશું। 2 ચમચી તેલ ઉમેરીશું અને સારી રીતે ચલાવી લેશું। થોડી વાર ગોળનું પાણી ઉકળે ત્યારબાદ તૈયાર થયેલો લોટ એમાં ઉમેરીશું। લોટ સારી રીતે પાથરી અને ધીમે ધીમે નાના નાના હોલ કરી લેશું। થોડી વાર લાપસીને કૂક થવા દેશું। ત્યારબાદ એને આ રીતે ચલાવી લેશું। ધીમે ધીમે ચલાવતા જશું એટલે લાપસી છૂટી અને દાણેદાર તૈયાર થઈ જશે। આ તૈયાર થયેલી લાપસીમાં આપણે ઘી ઉમેરીશું અને ચલાવી લેશું। તો તૈયાર છે છૂટી અને દાણેદાર લાપસી। આપણે લાપસીને સર્વ કરીશું।